વચ્ચે એ ટીમ નો 12 પ્લેયર ભાઈ આવો. ભાઈ વચ્ચે નો 12 પ્લેયર આવો. બોલું ના પાડીશ તમે અમને કેસી બોલું અહીંયા બેઠો હું અહીંયા અમે જોઈ છીએ અહીંયા જવાના લોલા પડી જાય અંદર અંદર ભરેલા હાથ તીસરી વખત પાપુ કાલના તો હાલો બધા આપણા સેવાથી બધા સમજદાર છે એનું કઈ ઓલું નથી બરોબર માફી માંગી મેં કીધું એના તરફથી માફી માંગુ છું એના ભલે કરી ગોળી ભાવેશભાઈ ના ના એટલે કેટલા બોલ હે કેટલા બોલ છે કેટલા બોલ છે ઓવરની સમાપ્તિ. ક્વાર્ટર ફાઇનલ મુકાબલો તાળદેવ વર્સેસ વસઈ એ. 1 ઓવર અને 8 રન. પાવર પ્લે નો ભરપૂર ફાયદો ના ઉઠાવી શક્યા વસઈના બેટ્સમેન. બહુ સરસ બોલિંગ તાળદેવ ટીમની. વસઈ બે ટીમને સન્માન ચિહ્ન લઈ જવા અને 5 પ્રમુખ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે ભાઈ કે જે પણ ટીમ તમે ફટાફટ એન્ટ્રી કરો છો બધા 701 કહો છો કે અમે 701 આપશું, પણ આગળ બગાડ બોલી તમે કરશો તો જે બી આ દાદાના નામનું ટુર્નામેન્ટ છે આમાં બગાડ બોલી જે પણ ટીમ કરશે તો આ જગાડનો જેટલો ખર્ચો અને જેટલું બધું થયું છે એ ભાઈ તમારા ગામ તરફથી દેવામાં તમારે આવશે. જે બી બગાડ બોલી કરશે એ ટીમ આની જાણ કરી લેજો ભાઈ બધી ટીમને. અને અમ્પાયરનો ડિસિઝન જે પણ રહેશે ફાઇનલ રહેશે એ અથવા કોઈની બી ટીમ હોય. આ 24 ટીમનું ટુર્નામેન્ટ છે ભવ્ય અને દિવ્ય. એમાં કોઈ પણ ટીમ હશે એ અમ્પાયર સાઈડે ઓર્ગ્યુમેન્ટ કોઈ ટીમમાં નહીં કરવામાં આવે. જે પણ ટીમ ઓર્ગ્યુમેન્ટ કરશે ભાઈ એના ઉપર પેનલાઇઝ કરવામાં આવશે. એમને કમ્પલસરી પેનલ્ટી દેવામાં આવશે ભાઈ. અને જાદુ તમે બગાડ બોલી કરવાનું કરશો તો 5 ટુર્નામેન્ટની તમને બેન કરવામાં આવશે. કોઈ પણ ટીમ હોય આ 5 પ્રમુખ દ્વારા નિર્ણય લીધો છે ભાઈ અત્યારે. બીજો ઓવરનો પહેલો બોલ અજયભાઈ બોલિંગ માટે તૈયાર. સ્ટ્રાઇક ઉપર મહેશભાઈ. પહેલો બોલ ઓફ સ્ટમ્પના બહાર કટ કરવાની કોશિશ પણ બોલ ડોટ. 1 ઓવર 1 બોલ અને 8 રન થયા છે. બહુ સારી બોલિંગ કરે છે તાળદેવના બોલર. ઓવરનો બીજો બોલ અને ફરાઈન મારી દીધો છે અને આ 6 રન. મહેશભાઈ પણ કહે છે ભાઈ 1 તેરા તો 1 મેરા એના ગણે ભાઈ. મહેશભાઈ પણ બહુ મોટા હિટ મારવામાં જણાય છે ભાઈ, કેમ કે એમના પાસે બી ક્ષમતા છે કે મોટા હિટ મારે.
મહેશભાઈ બહુ મોટા હાર્ડ હિટર બેટ્સમેન છે અને આ 4 ઓવરની મેચ છે બીજા ઓવરનો 2 બોલ અને स्कोर 4 ओवर का मैच रहेगा अंपायर है ओवर तीसरो बॉल अजय भाई ઉપાડી મારવાની કોશિશ બોલ હવામાં ઉભો રહી ગયો છે અજયભાઈ ખુદ બોલ ને નીચે અને બહુ સરસ કેચ અજયભાઈ ને ખબર છે કે કેચ ડ્રોપ મેચ ડ્રોપ છે એ માટે એમને ખુદ કીધું કે હું ભાઈ કેચ લઈશ બહુ સરસ કેચ કરી દીધી અજયભાઈએ કારણ કે નવા બેટ્સમેન વિક્રમભાઈ एक ओवर 3 बॉल અને 14 રન થયા છે ઓવરનો ચોથો બોલ લઈને અજયભાઈ સ્ટ્રાઇક ઉપર વિક્રમભાઈ ફરાવાની કોશિશ પણ બોલ બેટ ઉપર બરાબર આવ્યો નહીં અને ડોટ બોલ એક ઓવર 4 બોલ અને 14 રન થયા છે એક વિકેટ બહુ મોટી વિકેટ રહી છે મહેશભાઈની અજયભાઈ બહુ સરસ બોલિંગ નાખી રહ્યા છે ઓવરનો 5મો બોલ લઈને અજયભાઈ ઓફ સ્ટમ્પનો બહાર બોલ નાખી દીધો અને અમ્પાયરનો ઇશારો નો બોલ અમ્પાયરનો ઇશારો નો બોલ ઓવર સ્ટેપિંગ નો આપ્યો છે અમ્પાયરે અને આના પછીનો બોલ અમે ફ્રી હિટ બોલ રહેશે વિક્રમભાઈ પાસે ફ્રી હિટમાં જોઈએ શું ફાયદો રહેશે ફ્રી હિટનો વિક્રમભાઈ एक ओवर 4 बॉल અને 15 રન થી અમે આગલો બોલ ફ્રી હિટ છે વિક્રમભાઈ ને ફૂલ ચાન્સ છે ફ્રી હિટ ઉપર મોટો 6 મારવાનો યાર ફરાવાની કોશિશ પણ બેટ ઉપર બોલ આવ્યો નથી રહ્યા વિક્રમભાઈ નો ફરી એકવાર 1 રન લઈ લીધો ઓવરનો લાસ્ટ બોલ બીજો ઓવરનો લાસ્ટ બોલ સ્કોર થઈ ગયો છે 16 રન तो ये विक्रमभाई दोन स्टेप स्ट्राइक ઉપર કિશનભાઈ અજયભાઈ બોલિંગ માટે અને ડેડ બોલ બીજા ઓવરનો લાસ્ટ બોલ લઈને અજયભાઈ સ્ટ્રાઇક ઉપર કિશનભાઈ ફૂલ 16 રન સ્ટ્રાઇક રન થયા છે અને અમ્પાયરનો ઇશારો નો બોલ અમ્પાયરનો ઇશારો નો બોલ અને ફ્રી હિટ આગલો બોલ ફ્રી હિટ રહેશે અને 17 એટલે 17 રન થઈ ગયા છે બીજા ઓવરનો લાસ્ટ બોલ અને ફ્રી હિટ બોલ છે જોઈએ કિશનભાઈ ફ્રી હિટનો શું ફાયદો લેશે ભાઈ બધાને જણાવવામાં આવે છે કે કોમેન્ટ્રી બોક્સમાં આજુબાજુમાં ગાંગરશો ને બોલશો ને ભાઈ સરળ મારી દીધો છે કિશનભાઈએ બોલ હવામાં અને બહુ સારી ફિલ્ડિંગ કરી છે 2 ઓવરની સમાપ્તિ રન થઈ ગયા છે 18 રન થઈ ગયા છે तीसरी ओवर लाइन मनोज भाई
મનોજભાઈ ત્રીજી ઓવર લઈને આવ્યા છે. 2 ઓવર અને 18 રન થયા છે. જોઈએ મનોજભાઈ શું કરે છે એમની ટીમ માટે. સ્ટ્રાઇક ઉપર કિશનભાઈ, નોન સ્ટ્રાઇક ઉપર વિક્રમભાઈ. ત્રીજી ઓવરનો પહેલો બોલ અને સ્ટેટ મારી દીધો છે ઓફ સાઈડમાં. કિરણભાઈ બોલ ને નીચે અને બહુ સરસ ફિલ્ડિંગ કરી, એટલો સરસ થ્રો કર્યો કિરણભાઈએ. ગૌતમભાઈ ખૂબ ગોટિયા, બહુ લાંબો સીન બેકઅપ દેવા એટલા માટે આવી ગયા હતા અહીંયા. ગૌતમભાઈ બહુ કડક પ્લેયર છે ભાઈ શારદોના. 2 ઓવર 1 બોલ અને 19 રન થયા છે. ઓવરનો બીજો બોલ શોર્ટ બોલ નાખી દીધો અને અમ્પાયરનો ઇશારો ડોટ બોલ. અને એમ્પાયર ડેડ બોલ ડોટ બોલ છે. 2 બોલ અને 19 રન થયા છે. ઓવરનો ત્રીજો બોલ લે મનોજભાઈ. બહુ સરસ ફરાવવાની કોશિશ પણ બોલ તો બેટ ઉપર આવી નથી રહ્યા. વિક્રમભાઈ બેટ ઉપર બોલ કઈ લાગી જ નથી રહ્યા એક પણ. વિક્રમભાઈ ફસી ગયા છે. ઓવરનો ચોથો બોલ લઈને મનોજભાઈ. શોર્ટ બોલ અને વિક્રમભાઈ ફરાઈ દીધો છે બોલ અને બોલ બહુ લાંબો અને 6 રન. વિક્રમભાઈ કહે છે ભાઈ હમ ભી કિસી સે કમ નહીં અને બહુ લાંબો સિક્સ માર્યો છે. અને વિક્રમભાઈ માટે ફૂલ તાળીઓ છે, એકદમ ગડગડાવ છે. વિક્રમભાઈનો ઉત્સાહ વધાર્યો છે એકદમ. 6 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 25 રન. ઓવરનો પાછો બોલ લઈને આવે મનોજભાઈ. ઓવરનો પાંચમો બોલ ફરી મારી દીધો છે અને ફરી એક વાર 6 રન. વિક્રમભાઈ 2 ઓવરમાં 2 સિક્સ મારી દીધા વિક્રમભાઈએ. એમની ટીમ માટે બહુ મોટું કમબેક કર્યું છે વિક્રમભાઈએ. કેમ કે 2 ઓવરમાં કઈ રન આવતા નતા. પેલા 3 બોલ વિક્રમભાઈ 3 બોલમાં ખાલી 1 રન આવ્યો હતો. પછી એમને કમબેક કર્યું, 2 બોલમાં 2 સિક્સ મારી દીધા અને હજુ એક સિક્સ મારો તો 201 રૂપિયાનું ઇનામ રાજનભાઈ લોરિયા તરફથી. અને બીજા બી 201 મારો તો વિશાલભાઈ સાતોલિયા તરફથી. ઓવરનો લાસ્ટ બોલ લઈને આવી રહ્યા છે મનોજભાઈ. સ્કોર થઈ જશે 31. ત્રીસરા ઓવરનો લાસ્ટ બોલ મનોજભાઈ અને ફરાવી મારવાની કોશિશ પણ બોલ ડોટ. 3 ઓવર અને 31 રન થઈ ગયા છે 31. 3 ઓવર 31. વસાઈ એ ટીમના પ્લેયરને વારંવાર જણાવવામાં આવે છે ભાઈ કે આ કારણે તમે કઈ અવાજ ના કરશો, કેમ કે અવાજ આ યુટ્યુબમાં જાય છે ને ભાઈ અમને વારંવાર કોલ આવે છે. લાસ્ટ ઓવર લાઈન કૈલાસભાઈ બોલિંગ માટે કટ કરી દીધો છે. આ સાઈડમાં બહુ સરસ શોટ માર્યો
અને આ 4 રન અંકરનો ઇશારો 4 રન બહુ સરસ શોટ મારી દીધો છે કિશનભાઈએ સ્કોર વધીને થઈ ગયો છે 35 રન 35 રન ચોથા ઓવરનો બીજો બોલ લાઈન કૈલાસભાઈ થોડા રનિંગમાં ચૂકી ગયા એમના કૈલાસભાઈને ખબર છે આ ઓવરની લાસ્ટ ઓવર છે ઇનિંગની આમાં આપણે રન દબાવશું તો આપણે બેટ્સમેનને પ્રેશર નહીં આવે બહુ કૈલાસભાઈ બોલિંગ માટે ફરીને તૈયાર શોર્ટ બોલ નાખ્યો ઉપાડીને મારી દીધો છે અજયભાઈ બોલ નો નીચે થોડી મિસ થઈ ગયું અને 1 રન 2 રન 3 રન ભાગીને પૂરા કરી દીધા છે આકાશભાઈ બહુ લાંબે છે આવીને ટ્રાય કર્યું પણ ક્યાંય ડ્રોપ થઈ જાય આકાશભાઈ પાસે બહુ સરસ ટ્રાય કર્યું હતું આકાશભાઈ બહુ મોટા હાર્ડ હિટર બેટ્સમેન સ્ટાર્ટ દો ટીમના 3 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 38 રન બે બોલ અને 38 રન तीसरा बॉल ओवरनो फरीन मारवानी कोशिश बॉल कई नीचे रह गयो એટલે વિક્રમભાઈ ને કઈ સમજાણું નહીં બોલ વિક્રમભાઈ તૈયારીમાં હતા કે બોલ થોડો બાઉન્સ થશે નો લેગ સાઈડમાં મારીશ પણ બોલ નીચે રહી ગયો એ હિસાબથી બોલ ડોટ થઈ ગયો 3 ઓવર અને 3 બોલ અને 38 રન થયા છે ઓવરના લાસ્ટ 3 બોલ બાકી છે ફરીન બોલ હિંમત નાખ્યો સેમ બોલ હતો આ પણ વિક્રમભાઈ બહુ સરસ મારી દીધો લેગ સાઈડમાં 1 રન બાકી લઈ લીધો બીજો રન પણ બાકી લઈ લીધો तीसरा रन ट्राय करे છે પણ નહીં આવે तीसरो रन 40 રન થઈ ગયા છે 3 ઓવર અને 4 બોલ 40 રન લાસ્ટના 2 બોલ બાકી છે જોઈએ 2 બોલમાં અમે લાસ્ટના 2 બોલમાં 2 મોટા હિટ મારે તો બહુ સારું પકડ બનાવી શકે છે કેમ કે વસઈ પાછળ પણ એવા બોલર છે કમબેક કરાવી શકે છે એમની ટીમ માટે જોઈએ ઓવરનો 5મો બોલ લાઈન કૈલાસભાઈ સ્ટ્રાઇક ઉપર વિક્રમભાઈ ઓપ્શનનો વાઇડનો બોલ અંપાયરનો ઇશારો તો વાઇડ બોલ અંપાયરનો ઇશારો વાઇડ બોલ रन થયા છે 41 રન લાસ્ટના 2 બોલ બાકી છે ઓવરનો 5મો બોલ લઈને આવે છે કૈલાસભાઈ જોઈએ શું કરે છે વિક્રમભાઈ એમની ટીમ માટે કરાઈન મારી દીધો છે બોલ હવામાં ભાગીને 1 રન પૂરો કર્યો બીજો રન પણ પૂરો કરી લીધો લેગ થોડો હતો થોડો તો પણ 2 રન પૂરા કરી લીધા 2 રનથી સ્કોર વધીને 43 રન થઈ ગયા છે 43 રન થઈ ગયા છે ભાઈ ઓવરનો લાસ્ટ બોલ કૈલાસભાઈ સ્ટ્રાઇક ઉપર છે વિક્રમભાઈ આ બોલ ઉપર મોટો શોટ આવે તો 50 રનનું ટાર્ગેટ આપે તો મજા આવે થોડી મેચમાં જોઈએ लास्ट बॉल लाइन कैलासभाई स्ट्राइक ऊपर विक्रमभाई पड़ीने मारवानी कोशिश पण અને ડોટ બોલ અને ઓવરની સમાપ્તિ 44 રનનું ટાર્ગેટ આપ્યું છે તાળદેવ ટીમને વસઈ ટીમ ફટાફટ તમારે ફિલ્ડિંગ લગાડજો ભાઈ
અને તારદેવ ટીમના 12મા પ્લેયર તમે અહીંયા નાગા છે ભાઈ આગળ આતારો પાછા તારદેવ ટીમનો 12મો પ્લેયર ભાગ્યલીમની ટીમને કેવા જેવી ટીમ રમવાનું છે શું કરવાનું છે કી ગેમ જે રમશો તો આપણે સેમીફાઇનલમાં પહોંચશું 12મો પ્લેયર ખતરનાક ખુખાર અલા વિક્રમ ને પહેરે છે ના હું એકદમ એમ્પેરી કરું જે વાતા કરું આ ખાજાને ઘાગરી પોલું પહેરે આ દાદા રે આપી દે ખાજા આ બેગ ખાલા હા કો કામ મારો ને મેં તો કરે આ પૂરા ખાઈ દેવા પોલું પહેરે આગળ જો આમ ચોકો મારે આપજો કોઈ નો જે મારો પૂરા બાંધી દે અરે રસ્તે બાંધ આટલું ભૂખા લાગી તો તમારો મને કેવો દે આટલું ભૂખા લાગી તો બોલો ગામની દેવીની બોલો કોડાની દેવીની બોલો ચાર ભાઈ માની બોલો જીવદાની માની બોલો શીતલા માની બોલો પાવાની દેવીની દેવો મારા બાપ રખા આ હિમે સિમે કામ પતાવી નાખજો તારો આશરો તારો આધાર છે આ બધા ફળ્યા એક દિન સમય આ પ્રકારે કીધું છે કે આગળ હું વાય તમે બરોબર જો મારા બાપ રખા દેવો સંતોષભાઈ ફૂલ એકદમ કોમેન્ટ્રી કરશે એટલે એકદમ ફની કોમેન્ટ્રી કરે છે આપણે તો કોમેન્ટ્રી એટલી ખાસ આવડતી નથી જેવું આવે એવું કરીએ છીએ જય માતાજી મારા એક ગાળ એક્શનના 5 પ્રમુખને અને 40 લડાના કપ્તાનને આ ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન અત્યારે અલકાપુરી ટીમે નાના કૃપાલે બહુ દિલથી રખાદાના ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને બહુ સરસ કર્યું છે આજ પહેલો દિવસ છે અને બહુ રોમાંચક મેચો ચાલી રહી છે હું થોડો લેટ થઈ ગયો આમાં અમારે જુદાની માં અહીંયા થોડાક માનતા હતી કુકડા કરવાના હતા એટલે હવે થઈ ગયું એ બધું પતી ગયું હવે આવ્યા છે અને તારદેવ ટીમનો 12મો પ્લેયર અને વસઈ ટીમનો 12મો પ્લેયર ભાઈ આગળ નામ દેવા આવી જાઓ ફટાફટ તમારું અને 44 રન ટાર્ગેટ છે 4 ઓવરમાં તો સચિનભાઈ તમને શું સંભાવના લાગે છે કે ફાઇનલમાં કોણ પહોંચે એવું લાગે છે
સંતોષભાઈ આજ સવારથી બધા મોટા મોટા સ્કોર છે 5 ઓવરમાં 98 ને 89. ના પણ ઘણી ખરી વસઈ ટીમે આજ બહુ સારું પ્રદર્શન કર્યું છે અને બહુ એકદમ ભયંકર પ્રદર્શન કરી અહીંયા હવે પહોંચ્યા છે. પહેલી ઓવર લઈને આવે છે પાવર પ્લે નો મુકેશભાઈ. હા, એક સાઈડમાં ઘુમાવતા અને વચ્ચે કોઈ ફિલ્ડર સેટ નહીં, ડાયરેક્ટ સીમા રેખાના બહાર. આ તો છટકા એક નંબર. આપણે ગૌતમભાઈ ગોટિયાભાઈ એ સામે છે અને પરીનભાઈએ ઠક્કર લગાવ્યો. પરવીનભાઈ સવારથી આજ બહુ સારી બેટિંગ કરી રહ્યા છે. કારણ કે પરીનભાઈનું બહુ પ્રદર્શન ચાલુ છે. તાજો ટીમના મેન ઓફ ધ મેચ બેટ આવો પાવરફુલ પાયો છે ઈ પરીનભાઈ. હા, કલકત્તાથી આવીને અત્યારે પરીનભાઈ આવ્યા છે અને પાછો ઘુમાવતા પાછો લેગમાં અને ફિલ્ડર ભાગતો અને ટપ્પો પડીને ચોખ્ખો. ઓ માય ગોડ, વસઈ ટીમ બહુ ડિફિકલ્ટીમાં પણ બહુ વસઈ ટીમે બહુ ભારી પ્રદર્શન કર્યું છે અને બહુ ચાલુ રમીને આવ્યા સુધી પહોંચ્યા વસઈ ટીમ. વસઈ તારદેવ ટીમના 12મો પ્લેયર વારંવાર જણાવવામાં આવે છે તારદેવ ટીમને કે આવી જાઓ ભાઈ. મને ખબર છે હાલના અમારે તમને આ મેન ઓફ ધ સિરીઝ દેવાની છે, મેન ઓફ ધ બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, તો અમને ખબર પડે ભાઈ. બહુ સરસ મજાની મેચ અને બહુ જલ્દી પતવા આવ્યું છે આ મેચ. અને પાછો એક સાઈડમાં ઘુમાયો અને ઘુમાવતા ફિલ્ડર જમ મારી છે અને રોકીને મસ્ત ફિલ્ડિંગ કરી છે. આ વસઈ ટીમના નામ ખબર નથી પણ મસ્ત ચોકો રોકી નાખ્યો છે. એક નંબર ફિલ્ડિંગ, એક નંબર. બહુ સરસ પ્રદર્શન ચાલુ છે અત્યારે. આ અમે થોડા લેટ થઈ ગયા પણ બહુ સારી મેચ થઈ રહી છે. સંતોષભાઈ તમે લેટ આયા પણ ગ્રેટ આયા. કેમ કે ઓલા કે દેર આયા દુરુસ્ત આયા સચિનભાઈ, એવું છે. એવું સાચી વાત છે સંતોષભાઈ. પણ જયારે આવ્યા ત્યારે આપણે છપાણા. अपडेट नहीं झाला वाटते. પણ બહુ સારું છે અને બહુ મજા આવી રહી છે. અને અમૃતભાઈ ખાસ કરીને તમે બહુ ભવ્ય દિવ્ય રાખા દાદાના ટુર્નામેન્ટમાં આ તમે આયોજન કર્યું છે. આ એક ગાવ એક સ્થાનનું ટુર્નામેન્ટ 24 ટીમનું આ ભવ્ય દિવ્ય અને કોઈ રાખી દે કે એવું સંભાવના હતી નહીં. કમબેક કર્યું છે પાછું વસઈ ટીમે. પણ આ કમબેક કરીને સચિનભાઈ શું ફાયદો? 2 ચોકા મારે, 1 છક્કો મારે. 2 ચોકા ને 1 છક્કો ને 6 6 4 અને 1 ડબલ આવ્યું હતું. ડોટ કર્યો છે તો ટીપે સમુદ્ર ભરાય. વસઈ ટીમને 50 ધોબી 50 અને ફિલ્ડર છે ફૂલ ટ્રાય. ફિલ્ડરે જબરજસ્ત ટ્રાય કરી પણ અફસોસ કિશનભાઈએ બહુ ટ્રાય કરી પણ કેચ હાથમાં ન આવી. શાયદ અફસોસ આ મેચ પણ હવે એમ લાગે છે કે એમના હાથમાંથી ધીરે ધીરે જાતી રહી છે. તો હજુ થોડી મહેનત કરવી પડશે વસઈ વોરિયર્સ. સંતોષભાઈ મેં અત્યારે આમ મનમાં વિચાર કરી નાખ્યો હતો કે આ કેચ લઈ લો તો 501 રૂપિયા એમની 80 ની આગળ જઈને દેવા દઉં. કેમ કે એમને બહુ એવી ભારી ટ્રાય કરી હતી. ના, બહુ એક નંબર કરી દીધો. જાન એમની જોખમ ઉપર નાખીને કેચ પકડવા કર્યો હતો. એમને ગામનું દીધો પાછો આગળ આવીને પણ પરવીનભાઈ થોડુંક 1 રનથી સંતુષ્ટ આવવું પડશે. બહુ સારું તમે અમૃતભાઈ બહુ સમયનો ટાઈમનો ઇસ્તેમાલ કર્યો છે અમૃતભાઈએ અને સહી વખત ઉપર. અને અમૃતભાઈ હું તો એમ કહું છું ધન્ય છો, ધન ઘડી તમે છો. અલકાપુરીના ટીમના અમારા અમૃતભાઈ કપ્તાન અને નામનું ટુર્નામેન્ટ રાખ્યું છે. સંતોષભાઈ હું સવારે 8 વાગ્યાથી છું. મેં જોયું અલકાપુરીના બધા છોકરા સાથ સહયોગ આપે છે અને એમનો ટાઈમ નીકાળીને આગળ 1 ઓવર અને 17 રન થયા છે. આ ભાવ છે સચિનભાઈ, આ ભાવ છે. નાઇટનો ભાવ જોવો. આ અલકાપુરી નાઇટનો ભાવ છે કે સવારના 8 વાગ્યાથી આપણે સચિનભાઈ પણ ઉપસ્થિત હતા અને એમને પૂરેપૂરો સાથ સહયોગ દેવાનો છે. હજુ 2 દિવસ બાકી છે. સચિનભાઈ વચ્ચે ગેપ ન મારતો. ના ગેપ ના મરાય. કેમ કે અમારા દાદા રખાવનું કામ છે ભાઈ, બસ, એને આપણે પાર પડાવવાનું છે. અને ન્યુ બોલર ને મહેશ
મહેશભાઈ હશે બોલ લેતા લેતા. હવે જોઈ શું કમાલ કરે છે. અને આ પાછા મલિંગા જેવી એક્ટિંગ અને રિવર્સમાં ફરાઈ નાખ્યો. આ શું ચોકો, ડાયરેક્ટ ચોકો. ત્રણ ટપ્પા કે એક ટપ્પા માર્યો એ જો ને ભાઈ, ઇમ્પોર્ટન્ટ ઈ જ છે. ઘીમાં આંગળી નાખીને સીધી આંગળી થી ઘી નીકળે તો હાલે, નહીં તો આંગળી ટેડી કરો તો ઘી નીકળે તો હાલે. પણ ઘી નીકળવું પડે એ મહત્વનું છે. એના કારણે 4 રન આવે એ મહત્વના છે. હા, એ મહત્વનું છે. ટપ્પો જાય કે ધડપુચો જાય કે ડાયરેક્ટ જાય તો રન આવવો પડે મેન તો. બસ બસ એ ટપ્પા નથી જોવાનું, ખાલી રન જમા કરવાના છે આપણે. બસ હવે જોઈ વસઈ ટીમ કમબેક કરે છે કે નહીં પાછું, હવે એ જ જોવાનું છે આપણે. વસઈ વોરિયર્સ બહુ ભારી એમને પ્રદર્શન કર્યું છે, ગ્રુપમાં પણ કર્યું છે, એમને બહુ જ સારું કર્યું છે. અને હવે આમાં પણ તે એટલો મલિંગો લ્યો દીધો પાછો રિવર્સ નો આવ્યો, પણ પાછો લિવર્સમાં લેપમાં જો અને એ પાછો બાઉન્ડ્રી ચોકો. અને આ શોટ ને મરાઠીમાં શું કહેવાય ખબર છે સંતોષભાઈ? સુપલા શોટ. સુપલા શોટ. સુપલા શોટ. અને એક અંતર ના આવે એ સુપલા શોટ માં આવે. સુપલા ઓ બોલતા બોલર ફિસલલા અને ચેપોટ ગયેલા એવું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, બી હેપી. અને આમાં છે ને કોશિશ કરતા છે, લડને વાલે કી કભી હાર નહીં હોતી है. વસે વોરિયર્સ હજુ કમબેક કરવાનો ટાઈમ છે. સંઘર્ષ ચાલુ છે વસઈ ટીમ નો. આ પાછો મલિંગા જો પાછો લેગ સાઈડમાં અમ્પાયર પાછો વાળી ટાઈપ દીધો. હવે આમ નહીં હાલે ભાઈ, થોડીક બોલિંગ હકી કરવી પડશે થોડી, તો જ તમે આગળ આવશો ભાઈ. નકરા ઠીક ચોકા મારી નહીં હાલે. વ્હાઈટ બોલ. અંપાયરનો નિર્ણય અંતિમ નિર્ણય, વ્હાઈટ બોલ. તમારે કયા વાપરવા કાજુ 100 રૂપિયા છે અને તમે 200 રૂપિયા વાપરવા એવું કામ કરે છે મહેશભાઈ. કેમ કે રન ઓછા છે અને તમે એક્સ્ટ્રા રન આપો છો. એવું છે બધું ભાઈ. દીધો ના દીધો અને આ બહુ મોટી અપીલ છે. અને અમ્પાયર શું કહે છે એમનું ડિસિઝન? ભારી ભંકરમાં અપીલ માંગી છે, પણ અમ્પાયર કઈ વસ્તુમાં કઈ બોલતા નથી. કેમ કે અમ્પાયર પણ બહુ વસઈ ટીમના કેપ્ટન આવી જાવ ભાઈ, તમારો સન્માન ચિહ્ન લઈ લો. પાછો દીધો લેફ્ટ સાઈડમાં અને ફિલ્ડર વાઈટ ગયો છે બોલ નો, પણ કઈ સંભાવના નથી. બોલ એમના હાથમાં આવે પણ આ ગયો છે છક્કો. બહુ ઘણા ટાઈમ પછી ટાર્ગેટ ટીમે કમબેક કર્યું છે. મને તો એવું લાગી રહ્યું છે સચિનભાઈ કે અત્યારે ટાર્ગેટ ટીમ ખોઈ ગઈ હતી થોડી ટાઈમ, કે બેક ટુ બેક એમને ફાઇનલ માર્યું છે. 3 ટુર્નામેન્ટ 4 ટુર્નામેન્ટ ફાઇનલ માર્યું છે. અત્યારે બેક ટુ બેકમાં અત્યારે ખોઈ ગયા હતા વચ્ચે, અત્યારે પાછા આવ્યા છે. કે એ પણ એમની જે હતી ને છાપ એ પાછી પાડી ગયા. હવે જોઈએ ફાઇનલમાં કોણ વસે આવે છે કે ટાર્ગો. અને પાછો લેગમાં ઘુમાયો અને ફિલ્ડર છે પાછો વચમાં અને બોલ હાથમાં અને થ્રો કર્યો છે વિકેટી પાસે. 1 રનથી સંતોષ રહેવું પડશે. અને આપણું રન થઈ ગયા છે. આગમન છે આપણે વિજયભાઈ, અમારા સિયાણીના તલાણિયા વિજયભાઈ નું. માવા સોલતા આવે છે અને બોલ લગાડ્યો પાછો લેગ મારે ફૂલ ટોચમાં બોલ ઉડતો ફિલ્ડર વોચમાં. મને લાગે કેચ જબરદસ્ત. આઈ થિંક નોટ ગોટ ઇટ નાઉ કેચ. હવે એમ લાગે છે કે વસઈ ટીમે કમબેક કર્યું છે પાછું થોડું, અને આવી જ રીતને એમને કેચ લેવી જ પડશે અને આવી જ રીતને બોલિંગ કરવી જ પડશે. સંતોષભાઈ આ બહુ લેટ થઈ ગયું એમની સીન, કેમ કે અમે 12 બોલમાં 10 રનની જરૂરત છે. અને ટાળદેવમાં પાસે એવા હાર્ડ હિટર બેટ્સમેન છે, એવા લેજેન્ડ બેટ્સમેન છે
કે 12 બોલમાં 30 રન પણ મારવાનો હોય તો બની જાય, પણ હવે 12 બોલમાં 10 રનની જરૂરત છે. સચિનભાઈ હું તમને એક વાત જણાવવા માંગુ છું, કારણ કે આમાં કેવું છે કે આ ક્રિકેટ છે. ક્રિકેટમાં છે ને કોઈ ક્રિકેટ કોઈનું બન્યું નથી ને બનશે નહીં. આ ક્રિકેટ છે, જે સારું રમે એનું પ્રદર્શન સારું થશે, એવું જ છે આમાં. બરાબર બરાબર સંતોષભાઈ, બહુ સરસ વાત કીધી તમે. લેજન્ડ હોય કે પાવરફુલ હોય, પણ આ ક્રિકેટ છે, ક્રિકેટ કદી કોઈનું બન્યું નથી. જેની મહેનત છે એને જ ફળ મળવાનું છે. આમાં હવે ફળ જોઈએ કોને મળે છે. બોલર નેમ શું છે ભાઈ? વસઈનો 12મો પ્લેયર તો હોય તો આવી જાય ઈશ્વરભાઈ, ન્યૂ બોલર ઈશ્વરભાઈ. જોઈએ 12 બોલમાં 10 રનની જરૂરત. સ્ટ્રાઇક ઉપર પ્રવીણભાઈ. જબરજસ્ત રોમાંચક નો બોલ નો અમ્પર નો ઈશારો. ફ્રી હિટ નો ઈશારો છે અમ્પર નો. ફ્રી હિટ નો ઈશારો છે. હવે આમાં તો સોનપે સુહાગા મળી ગયું છે તારજો ટીમ ને. અને સામે પાછા છે પરીનભાઈ. ફ્રી હિટમાં હવે જોઈએ પરીનભાઈ શું કમાલ કરે છે. અને 501 રૂપિયાનું મારું ઇનામ છે કે પરીનભાઈ છક્કો મારે તો. ઓ બેક ટુ બેક. અમ્પાયર નો કોઈ ઈશારો નથી, વ્હાઈટ નો નથી, નો નો નથી. નોર્મલ બોલ આ લેગમાં ફરાયો. ફિલ્ડર છે અહીંયા, પણ ફિલ્ડરે કન્ફ્યુઝ છે કે બોલ ચાલ થશે ચાલ નહીં, એને નથી ખબર હવામાં ઉડે. પણ બહુ સારો શોટ મારો લેગ સાઈડમાં પરીનભાઈ. ફિલ્ડરને એમ લાગ્યું કે ભાઈ બોલ મારા પાસે આવી જાય છે, પણ બોલ હવાના હારે હારે વાળે જતો છે. ફિલ્ડર જજ ન કરી હતી બોલને, પણ તો પણ ટાઈટ થોડો જજ કર્યો હોત તો આવી જાત. એમ બંબાઈ હોત તો. જોઈએ અમે સ્કોર થઈ ગયો છે 41 રન. અને આમ જોતા સ્ટાર્ટ ડ્યુટી બહુ પાવરફુલ. અને લેગ સાઈડમાં હુજી ભાળી જાય અને એને કઈ કેચ આઉટ આવે તો રવા દીજો. એ શોટ જ ભૂલી જાઓ. એ લેગ સાઈડમાં ન મારતો અહીંયા, કારણ કે એક વાર તો કેચ મળી રહેશે. પાછી ફરીને ભાઈ તમારી પણ આપી દીધી તો લેગ સાઈડ રવા દેવા ભૂલી જાઓ. બીજું જો આખું ગ્રાઉન્ડ છે, ઓલું ડ્રોન કરો અને અમને બતાવો કઈ ઉપરથી. ન્યૂ બેટ્સમેન વિશાલભાઈ. હવાનો ઝોકો એવો છે કે કેડી પણ ધોકો દે એક છે, તો બધી વાતમાં અહીંયા ન આવે છે. બાવળે બળ હોય ને તો હપમાં રમીને બતાડો તો ખબર પડે. અને તો વિશાલભાઈ આ રિવર્સ મારીને હોપમાં 6 મારો તો મારા તરફથી 501 રૂપિયા. કાયરા સચિનભાઈ આપણે જયેશલા ફોન કર, જયેશલા ટેન્ટ વિલે. મેચનું આયોજન કર્યું હતું ભિવંડીમાં. આજ પણ યાદગાર મેં મિસ કરી નાખ્યું હતી ટુર્નામેન્ટ. શાયદ જયેશ ડુંડેવિલે, મિન્નટ વિલે. બહુ સારું લાગ્યું સચિનભાઈ કરે. જયેશ ડુંડેવિલે, અને જયેશ માણસ બહુ ગ્રેટ માણસ છે સચિનભાઈ. આપણે माझोल नाही मिळाल त्या ठेवले काल. मी काल तडे गेलता वेस्टला गेलता मी. કાર્પેટ શોટ ફિલ્ડર વચમાં એક જ રનથી સંતોષ થવું પડે. નવ બોલમાં 2 રન જોતા હતા. ઓવરનો લાસ્ટ બોલ લાઈન જોઈએ અમે. સ્ટ્રાઇક ઉપર છે ચાલભાઈ. સ્લોઅર બોલ, યોર્કર બોલ અને અંપાયરનો શું ડિસિઝન આવે છે હજુ? બહુ ભારી અપીલ કરી છે વચ્ચે વોરિયર્સને. અને અંપાયર અગર ડિસિઝન ના આપ્યો એના પહેલા અજયભાઈ કહી દીધું કે ભાઈ હું આઉટ છું. વાહ અજયભાઈ વાહ, આ ક્રિકેટ છે સંતોષભાઈ.
શું વાત કરો છો? એવું ન ચાલે ભાઈ, અંપરનો ડિસિઝન લઈને હાલો, ડાયરેક્ટ આમ નીકળી ન રહે છે આટલા બધું. તો ઉતાવળમાં ન આવશો ભાઈ, મેચ છે ક્રિકેટ છે ભાઈ, ક્રિકેટનો કોઈ હગું નથી ભાઈ આમાં. ના પણ સંતોષભાઈ એમને ખબર હતી ફેર એટલે આ વિકેટ છે તો એમની વિકેટ એમને ખબર હતી. મહાન બેટ્સમેન એને ગણાય તો પણ સચિનભાઈ, જો અગર અંપરના ડિસિઝન પહેલા નીકળી જાય ને મહાન બેટ્સમેન અજયભાઈ આપણે ઉર્ફ બીડીભાઈ. અમે 6 બોલમાં 2 રનની જરૂરત છે સેમીફાઇનલમાં જવા માટે અને ન્યૂ બોલર નેમ કિશનભાઈ લાગે છે મને. કિશન 6 બોલમાં 2 રનની જરૂરત છે. 6 બોલ અને 2 રન. સંતોષભાઈ આ જ સિઝનમાં મેં ભિવંડીમાં એક મેચ જોઈ હતી. અહીંયા ચેસિંગ કમ્પલસરી જેમ આપણામાં છે એના વડે ચેસિંગ કમ્પલસરી 6 બોલમાં 1 રન જોતો હતો અને નાનો છોકરો હતો એને 6 બોલ ડોટ કરી અને મેચ એમની ટીમ માટે સેમીફાઇનલ જીતાડી હતી. મેં તો પૂરી બરાબર જોઈ નથી, તમારી યુટ્યુબ બંધ થઈ ગયું હતું. હા અમારી અહીંયા વાત કરતો એટલે અહીંયા કણે બીજી ટુર્નામેન્ટ હતી, અહીંયા કણે હું બેઠો હતો અને મેં જોયું હતું કે ભાઈ મેચ છે તમે કીધું આમાં કોઈ કહેવાય ને મેચનું. ના, એ તો ક્રિકેટ છે ભાઈ, ક્રિકેટના કોઈ એનું હગું નથી. જોયું અમે શું થાય 6 બોલ બોલ 2 રન દીધો. લો કેચ આવી વાયા પાછળ જોયું અને તે ક્રિકેટ જોયું. આ કોઈ હગું નથી, ક્રિકેટ જે મહેનત કરે ઈ જ સફળતા પામે. આ ઈ છે. પણ સંતોષભાઈ જે મહેનત કરે છે અને મહેનત હારે મહેનતની કોશિશ બેવ કરવી પડે સંતોષભાઈ. જ્યાં સુધી તમે કોશિશ નહીં કરો ત્યાં સુધી તમને ફળ નહીં મળે એનો. સચિનભાઈ કોશિશ કરને વાલી કે હાર નહીં હોતી. સફળતાપૂર્વક તમે પ્રાઇઝથી લઈને હાલશો ને તો શાયદ 10-20 સાલ કે બાદ એક તો પરિણામ આવશે. 5 બોલ અને 2 રનની જરૂરત છે. જોઈએ કિશનભાઈ બોલિંગ માટે તૈયાર અને બેટિંગમાં આવી ગયા છે આપણા લાડકા અને મારા પરમ મિત્ર કિરણભાઈ છે અને એક આ જેટલા બોલમાં ટક્કા મારે ને એટલા મારા 501 રૂપિયાનું ઇનામ કિરણભાઈ માટે છે. કિરણભાઈ પણ આ 2 રન જ જોતા છે સંતોષભાઈ. ધક્કા ઉપર લગાડું છું. હાલો ધક્કો માર કિરણ, તને મારા આમ છે બે જો ધક્કા આમ ગા પતી ગયું. પાછળ જતો રહ્યો છે બોલ અને ભાગીને કિરણભાઈ 2 રન પૂરા કરી લીધા અને ટાળદેવે સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આજનો દી ટાળદેવ નામ. કોંગ્રેચ્યુલેશન ટાળદેવ અને હાર્ડ લક વસઈ એ ટીમ. બહુ સરસ રમ્યા તમે વસઈ એ ટીમ. હાર્ડ લક કોંગ્રેચ્યુલેશન ટાળદેવ ટીમ. બહુ ઘણો બધો ટાઈમ હતો. 10 ટીમ થઈ ગયા. અમરતભાઈ થઈ ગયા અને બહુ ધન્ય છે આ અલકાપુરી નાના ગોપાલાના બધા નાયકને કે ભવ્ય ને દિવ્ય મારા દાદા રકા દાદાનું ટુર્નામેન્ટ કર્યું